કે એ વ્યક્તિ કે જેણે આ વિધિ પણ જણાવી આ એ વ્યક્તિ છે રમેશ વિશ્વાસ કુમાર કે જેનો ચમત્કારિક બચાવ થયો છે। આ વ્યક્તિ ઇમરજન્સી જે વિન્ડો છે તેની બાજુમાં એ વ્યક્તિ બેઠો હતો અને જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે એ વ્યક્તિ ત્યાંથી કૂદી ગયો હતો જેથી તેનો જીવ પણ બચી ગયો। આ વ્યક્તિ જ્યારે નીચે પડે છે ત્યારે લોકો પણ ત્યાં આવી પહોંચે છે અને વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવે છે। આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે એ વ્યક્તિ નીચે પટકાયો હતો અને ત્યારબાદ લોકો એકઠા થઈ ગયા હતા અને તેને ત્યારબાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ પણ ત્યાં છે એટલે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને એ સમયે હોસ્પિટલમાં એણે એ જાણકારી પણ આપી। એણે જે જોયું તેની આંખોની સામે એ તેણે બતાવ્યું કે કઈ પરિસ્થિતિ હતી અને કેટલાય લોકોને તેણે મરતા પણ જોયા છે। આ વ્યક્તિએ એ પણ કહ્યું છે કે એને ખુદને એ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આટલા લોકોની વચ્ચે તે જીવિત કેમનો બચી ગયો, તેને પણ વિશ્વાસ ન થયો। દીવનો આ વ્યક્તિ છે કે જે લંડનમાં સ્થાયી થયો હતો અને અત્યારે થોડા સમય પહેલા તે અહીંયા આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે ગઈકાલે તેની પણ ફ્લાઇટ હતી લંડન માટે ત્યારે તે વ્યક્તિ જ્યારે તેનો બચાવ થાય છે ત્યારે તેણે એ વાત કહી કે લોકોના મૃતદેહો તેણે જોયા છે અને ત્યારબાદ એ વ્યક્તિ હતો કે જેણે એ પણ જણાવ્યું કે ખરેખર ત્યાં પરિસ્થિતિ શું હતી અને એને પોતાને પણ વિશ્વાસ નથી આવતો કે કઈ રીતે તે બચી ગયો। હાલ આ વ્યક્તિની સારવાર અત્યારે ચાલી રહી છે અને અત્યારે હોસ્પિટલમાં છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે। અન્ય એક વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે। શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરતા હતા, લંડન જઈ રહ્યા હતા અને એમનું પણ કદાચ આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હશે કારણ કે આ પહેલા 10 મિનિટના સમાચાર છે અને સમાચારોથી આખા ગુજરાતમાં એકદમ દુઃખની લાગણી, આઘાતની લાગણી કરોડો ગુજરાતીઓને લાગી। શ્રી વિજયભાઈ રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા। ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટરથી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી લાંબા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે એમનો જીવન સંપર્ક હતો। તેઓ શ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મેં અને વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત આજે યાદ કરે છે। અમારી બંનેની કામગીરી દરમિયાન વિજયભાઈ હંમેશા અમને બધાને કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જેવા વરિષ્ઠ નેતાઓ પણ હતા પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે વિજયભાઈએ સરકાર ચલાવી, નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી દરેક ઘર સુધી ગુજરાત સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો દરેકને લાભ પહોંચે એ માટે એમણે સખત મહેનત કરી। એના આપણે બધા સાક્ષી છીએ। હું આરોગ્ય મંત્રી હતો એ આપ બધા જાણો છો અને કમનસીબે એ વખતે વિશ્વભરમાં કોરોનાનો જે હાહાકાર થયો અને કોરોનાની એ જબરજસ્ત સમય વખતે વિજયભાઈ અને અમે બંને ગુજરાતના કોઈપણ નાગરિકને કોરોના ન થાય, કદાચ થયો હોય તો વહેલામાં વહેલી ઝડપી સારવાર મળે, ઓછામાં ઓછા લોકોના જીવ જાય, બધા જ સ્વસ્થ ને તંદુરસ્ત રહે, કોરોના બહુ ફેલાય નહીં એ પ્રમાણે લોકડાઉનથી માંડી અને હોસ્પિટલો સુધીની જે તમામ વ્યવસ્થાઓ હતી એ સમગ્ર સરકારના વહીવટી તંત્રના સહયોગથી, કેન્દ્ર સરકારના સહયોગથી અમે કરી હતી। મારે આજે ખાસ કહેવું છે કે કોરોના સમયે દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને એટલે કે વિજયભાઈના નિવાસસ્થાને સાંજે
કોર ગ્રુપની મિટિંગ થતી હતી અને આખા દિવસની કામગીરીનું ત્યાં સંકલન થાય અને પછી આવનારા દિવસની કામગીરીનું આયોજન થાય અને સંક્રમણમાં ક્યાં ક્યાં શું કરવા જેવું છે અટકાવવા માટે એની ચર્ચા થતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ દિલ્હીથી અમને બધાને વર્ચ્યુઅલી દર અઠવાડિયે માર્ગદર્શન આપતા હતા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આરોગ્ય મંત્રી તરીકે મેં કોઈ પણ દરખાસ્ત કરી હોય વિજયભાઈ હંમેશા એમાં સહયોગ કર્યો હતો. અમદાવાદની આપણી 1200 બેડની હોસ્પિટલ એ દરમિયાન આપણે સારવાર માટે કોરોનાની ચાલુ કરી દીધેલી. કિડની હોસ્પિટલ જે નવી બનેલી હતી એમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી હતી. રાજકોટ, સુરત, વડોદરા, જામનગર આ મોટા શહેરોમાં પણ બધી જ હોસ્પિટલોને કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા સિવાય બધી જ સગવડો કોરોનાના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે વિજયભાઈએ અને અમે જે બધી છૂટછાટો મૂકી, જે બધી રાહત કરી, એના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક આપણે ઘણો ઓછો રાખી શક્યા. જ્યારે વેક્સિન આવી ત્યારે વેક્સિન લેવા માટે પણ લોકો ડરતા હતા. વિરોધ પક્ષના કેટલાક લોકો તો આ વેક્સિનથી નુકસાન થશે એવા નિવેદનો કરતા હતા. એ રીતે અમે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં મેં અને વિજયભાઈ ભરૂચ અને મીડિયાની પક્ષ વેક્સિન તો આ હતા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કે જેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને જેટલા પણ લોકો આ પ્લેન દુર્ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેમના નામ પણ હવે સામે આવ્યા છે, પરંતુ એ વ્યક્તિ કે જેનો ચમત્કારિક રીતે બચાવ થયો, ફરી એક વખત એલઈડીના માધ્યમથી આપણે એ પણ જોઈશું કે આ એ વ્યક્તિ છે કે જે એકમાત્ર આ વ્યક્તિ કે જેનો બચાવ થયો. વ્યક્તિ જ્યારે ઇમરજન્સી વિન્ડો ત્યાંથી તે નીચે પડે છે, નીચે કૂદી જાય છે અને જ્યારે એ વ્યક્તિ લોહીથી લથપથ હોય છે અને ત્યારે લોકો આજુબાજુ એકઠા થઈ જાય છે અને આ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ છે. એટલે આ વ્યક્તિને હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવે છે અને આ વ્યક્તિ એ પણ વાત કહી છે કે મને નથી ખબર કે હું કઈ રીતે બચી ગયો. એટલે આ એક વ્યક્તિ. હવે બીજા દ્રશ્યો પણ આપણે એ પણ જોઈશું કે જ્યાં આ પ્લેન ક્રેશ થયું, જેમાં કેટલાય યાત્રિકો, તમામ યાત્રિકોના મોત નીપજ્યા, એક વ્યક્તિનો બચાવ થયો. પરંતુ આ એ દ્રશ્યો છે કે જ્યારે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ હતી, જ્યારે જે લોકો નીચે ફસાયા હતા તેમને હટાવવાની કામગીરી શરૂ હતી, પરંતુ એ સમય દરમિયાનના આ દ્રશ્યો કે જ્યાં આ વ્યક્તિ, જે રેસ્ક્યુની ટીમ પણ ત્યાં હતી અને આ એક વ્યક્તિ જેના હાથમાં આપણને ભગવદ્ ગીતા અત્યારે જોવા મળી રહી છે, આ એ સમયના આ દ્રશ્યો છે કે જ્યારે પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ એ સમય દરમિયાન યાત્રિકોના મોત નીપજ્યા, પરંતુ આ ભગવદ્ ગીતા સહી સલામત છે અને એ પણ આપણે જોઈ શકીએ છીએ કે એક પણ પેજ તેનું બગડ્યું નથી કે એક પણ પેજને નુકસાન નથી થયું. સામાન્ય રીતે આપણે એ વાત જોતા હોઈએ છીએ કે પુસ્તક છે કે કાગળનું છે એટલે સ્વાભાવિક રીતે સૌથી પહેલા તેને નુકસાન થાય, કાગળ બળી જાય, પરંતુ અહીંયા એ દ્રશ્યો એ છે કે જ્યાં આ ભગવદ્ ગીતાને સહેજ પણ નુકસાન નથી થયું અને ભગવદ્ ગીતા સહી સલામત છે. આ પણ એક ચમત્કાર જ છે કે જ્યાં યાત્રિકોના મોત નીપજ્યા પરંતુ ભગવદ્ ગીતા જેમની તેમ છે, સહેજ પણ નુકસાન નથી થયું. હવે અન્ય દ્રશ્યો પણ જોઈશું, કારણ કે એક તરફ ચમત્કારિક બચાવ થાય છે એક વ્યક્તિનો અને બીજી તરફના દ્રશ્યો કે જ્યાં ભગવદ્ ગીતા સહી સલામત છે. એવું કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે અને એનો જ આ એક પુરાવો છે કે જ્યાં 241 યાત્રિકોના મોત નીપજે છે અને જે બિલ્ડિંગ સાથે અથડાય છે અને બાદમાં એ પ્લેનનો કાટમાળ જે બિલ્ડિંગ પર પડે છે ત્યાં પણ કેટલાય લોકો હોય છે, જે ઇન્ટર્ન ડોક્ટર્સ હોય છે, તેમના પણ મૃત્યુ થાય છે, પરંતુ આ વ્યક્તિ કે જેનો આબાદ બચાવ થાય છે. અને બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં ભગવદ્ ગીતા સહી સલામત છે, આ એ દ્રશ્યો છે કે જે આપણને સાબિત કરીને બતાવે છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ વ્યક્તિનો આબાદ બચાવ થાય છે અને એ જ પુરાવો છે. अहमदाबाद से लंदन के लिए जो फ्लाइट जा रही थी, उस फ्लाइट में 242 लोग सवार थे और उनमें 2 पायलट थे और इसके अलावा 10 क्रू मेंबर थे और 230 जो आम लोग थे जिसमें विदेशी भी शामिल थे. विश्वास कुमार इस समय हमारे साथ हैं. आपको बता दें कि विश्वास कुमार इकलौते ऐसे शख्स हैं जो उस हादसे में जिंदा बचे और ये एक तरीके से चमत्कार है
क्योंकि ऐसे चमत्कार बहुत ही कम देखने को मिलते हैं। प्रधानमंत्री यहाँ पर पहुंचे, विश्वास कुमार से उन्होंने बातचीत की, उनका हालचाल जाना। सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हालचाल पूछा सब। विश्वास, अगर हम जानना चाहें कि आप थोड़ा सा बता पाएं कि ये हादसा कैसे हुआ था, क्योंकि ये एक बड़ा चमत्कार है जिस तरीके से आप वहां से इकलौते ऐसे शख्स हैं जो जिंदा बचे। वो मेरे नजरों के सब सामने हुआ था। मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आंख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहां से, तो मैं निकल गया वहां से। मेरे सामने नजरों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी। अच्छा, थोड़ा सा बता पाएं, जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट, क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो क्या था वो हॉस्टल था, एक हॉस्पिटल का। हाँ, हॉस्टल में, और सब सामने सब हुआ। ये जब फ्लाइट जब क्रैश हुई, उस समय हॉस्टल पे लैंड की थी, उसी समय आप बाहर निकले थे? नहीं, क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी। हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे, वहां लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना, वो नीचे की साइड थी। तो जब वहां थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए। तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे थे ना, वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था। फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नजर के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब। आप पैदल चल के आए वहां से निकल के? हाँ, और थोड़ा जब आग लगी ना, मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा। फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में। अभी इलाज वगैरह कैसा हो रहा है? अभी कैसा फील कर रहे हैं आप? इलाज बहुत अच्छा है, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं। ये आपने देखा विश्वास कुमार, जो इकलौते शख्स थे जो इस हादसे में जिंदा बचे थे। प्रधानमंत्री यहाँ पर पहुंचे घायलों को देखने के लिए, क्योंकि जब हवाई जहाज क्रैश हुआ उसके आसपास भी कई सारे लोग थे जो घायल हुए थे, जिनका इलाज अहमदाबाद के सिविल हॉस्पिटल में चल रहा है। और प्रधानमंत्री ने दिशा निर्देश भी दिए हैं कि इनके इलाज में किसी तरह की कोई कोताही ना बरती जाए और बेहतर से बेहतर इनका इलाज किया जाए। कैमरामैन विनोद ओझा के साथ नीरज सिंह, डीडी न्यूज, अहमदाबाद।